વિશ્વામિત્રી નદીમાંથી વધુ એક મગરનો મૃતદેહ મળી આવ્યો છે। વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આજે વધુ એક મગરનો મૃતદેહ મળી આવ્યો। કારેલીબાગ વિસ્તારમાં આવેલ કાશીબા હોસ્પિટલની પાછળના ભાગેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરનો મૃતદેહ જણાતા અહીં વન વિભાગની ટીમ પહોંચી હતી અને મગરના મૃતદેહનો કબજો લીધો હતો। આ સાથે અંદાજે 3 મહિનામાં 9 મહાકાય મગરના મોત થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। હાલ વન વિભાગ દ્વારા મગરના મૃતદેહનો કબજો લેવા સાથે તેના મોતનું કારણ જાણવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। આટલી સંખ્યામાં મગરના મોત કયા કારણોસર થાય છે તેની ચોક્કસ તપાસ બહાર નહીં આવે તો આગામી દિવસોમાં હજુ વધુ મગરના મૃતદેહ મળે તેવી સ્થિતિ નિર્માઈ શકે છે। કયા પ્રજાતિ એટલે મગર છે, માંસ ક્રોકોડાઇલ। અને હમણાં અહીં આગળ બાતમી જે બ્રિજનું કામ ચાલે છે એ લોકો બોલાવ્યા હતા કે અહીં આગળ માહિતીના મગર પડી રહ્યો છે કે કેટલા ટાઈમ એટલે કેટલા કલાકથી। તો અમે તપાસ કરવા ગયા કે મગર રિયલીમાં પડી રહ્યો છે, જીવતો છે કે પછી મરેલો છે। એટલે તપાસ કરતા મગર મરેલો મૃત્યુ હાલતમાં જોવા મળ્યો અને ત્યાંથી અમે લોકો ખેંચી લાવ્યા છે। કારણ તો હવે તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે પછી ખબર પડે। તો પીએમ કર્યા પછી વેટ તો ઘણો છે, 400 ની આસપાસ હશે વેટ, 400 કિલો, અને લગભગ આ 10 થી 11 ફૂટનો છે। એને બહાર કાઢીને સ્ટ્રેચર પર બાંધીને ઉચકીને બહાર કાઢ્યો છે। કઈ જગ્યાએ મળ્યું? આ કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ છે, એને બાજુમાં વિશ્વામિત્રી બ્રિજ બની રહ્યો છે એની નીચે ત્યાં આગળ। કેટલામું રેસ્ક્યુ હશે? કેમ કે કેટલા મગર આપણે રેસ્ક્યુ કર્યા છે ગયા મહિને? એ ગયા મહિને તો આપણે કર્યા છે 2 થી 3, પણ હવે આશરે કેટલી ઉંમરનો હશે મગર? ઉંમર તો ખબર ના પડે એવી રીતના। 2 મગર લડ્યા એવું કંઈ? ના એવું તો છે નહીં કશું। શું નામ તમારું?